પુરુષોત્તમ માસ સોમવતી અમાવાસ્યા પર્વે મહાપુણ્યદાયી મહાસંયોગ એ નામ છે ભજન પર્વ. ફક્ત 2 દિવસ રવિ અને સોમ. આ 2 દિવસમાં જે વ્યક્તિ જેટલું કઈ ભજન કરશે એનું મારો ભગવાન અનંત ગણું ફળ આપવાના છે. કેટલા ગણું? અનંત ગણું. ભાઈઓ, વ્યાસની કલમે મેં જોયું છે. કોઈ એક બાપ આ દુનિયાનો નંબર 1 સમૃદ્ધ હોય, એ એના એક દીકરાને એવી ઓફર આપે, તારી પાસે જે કઈ શક્તિ સામર્થ્ય છે એમાંથી 1 રૂપિયો તારે દાનમાં દેવાનો. તો 1 રૂપિયો દે, એમાં હું 1 કરોડ ઉમેરું. તારો 1 અને મારા કરોડ, ફળ બધું તારું. માલામાલ થઈ જાય કે ન થઈ જાય? અને પછી આપણે કઈ એકાદો દઈએ, પછી કેટલા દઈએ? દેવા એટલા ફોલ દઈ દઈએ ને ભાઈઓ. આવી જ એક સ્કીમ આવી રહી છે. મને ગુરુજી કહ્યું કે ભગવાન વેદ વ્યાસ આ બાબતમાં હું કહે છે ચેક કર. મેં ભગવાન વેદ વ્યાસજીનો એક શ્લોક જોયો છે, એમાં લખ્યું છે અનંતમ, એનું પુણ્યમ અનંતમ. મેં તો 1 કરોડ કીધા, ખરેખર સ્કીમ તો અનંતની છે. બોલો, ચૂકી જવાય કોઈ દિવસ? તો વાલા ગુરુજી કીધું છે નક્કી કરો, 2 દિવસમાં જેટલું થાય એટલું વધુમાં વધુ. ગુરુજીએ તો એવું કીધું છે ભજનના ઢગલા કરી દેવા છે. શું કરી દેવું છે? ઢગલા. જો જ્ઞાન ભજનના ઢગલા કરવું કાચ. તેથી આપણા ઉપર રાજી થાય મહારાજ. આપણે બીજા ત્રીજા પુંજ જોતા નથી, આપણે તો વાલા મહારાજનો રાજીપો અને રાજીપો. જે વર્ગમાં વડીલો હોય, લીડરો હોય, એમણે આજથી આનો ફાળો નોંધાવવાનું શરૂ કરવાનું. ટાર્ગેટ પહેલા આપવાના કે હાલો આપણે કેટલું કરવું છે. ગુરુજી આમાં 10 પ્રકારના વિકલ્પો આપ્યા છે. ધૂન કરવી હોય એટલી ધૂન કરો, સ્મરણ કરવું હોય ત્યાં સુધી સ્મરણ કરો, કીર્તન કરો, ધ્યાન કરો, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, પદયાત્રા કરો, વંદના પાઠ કરો, કોઈ પણ સ્તોત્રના પાઠ કરો. અરે ભાઈ, તમને ગમે એ કોઈ પણ એક સત્શાસ્ત્રનું વાંચન કરો. અને 2 દિવસનું એક હારે તમારે ભજન ફોર્મ મુકાયણું હોય આપણી વેબસાઇટ ઉપર, એપ ઉપર, વ્યક્તિગત પોતપોતાનું એમાં ભરવાનું. ગુરુજી એ કહે છે મારે એ જોવું છે કે આ 48 કલાકમાં આપણા કોણ હરિભક્તો કેટલા કલાક ભજનમય વિતાવી દે છે. અરે ગુરુજી એટલા બધા સારા પ્રકલ્પો પસંદ કર્યા છે. મરણ પથારીએ હૂતો હોય ને તોય આમાં જોડાવવું હોય તો જોડાવી. બોલો, થાય કે ન થાય? હર એક પોઝિશનમાં આનો લાભ લઈ શકાય. ગુરુજી કીધું છે ભજનના ઢગલા કરી દેવાના છે. અને આપણે ભજનના ઢગલા કરશું તો વાલો મહારાજ રાજીપાના ડુંગરા આપી દેવાના છે.